ઉનાળાની સિઝન શરૂ થતાં જ ચકલીબેને તેમના 4 વીઘાના ખેતરમાં તરબૂચની ખેતી કરવાનું નક્કી કર્યું, પરંતુ તેમની બાજુમાં કાગડાભાઈનું ખેતર હતું ત્યારે તો ચકલીબેન હજુ ખેતરમાં માંડ આવ્યા હશે ત્યાં જ કાગડાભાઈ અને કાગડીબેન તરત જ તરબૂચના બીજ લઈને તેમના ખેતરમાં પહોંચી ગયા। અરે આ કાળ મુખાડી તો અહીંયા જ છે। મને તો ખબર જ હતી કે તેનું ખેતર આપણી જોડે છે ને, તો આપણા ખેતરની બાજુમાં જ ઊભી હશે, મને તો ખબર જ હતી। અરે કાગડી, ધીમે ધીમે બોલ, ધીમે ધીમે, નહીતર તો સાંભળી લેશે ને તો સમજ કે આપણી બેનું આયુ બનશે। એટલા માટે એના વિશે જે કહેવું હોય ને ધીમે ધીમે કે, નહીં તો જો એના કાન તો અહીંયા જ હશે, મને ખબર છે એ બધે ત્યાં જોઈ રહી, પણ કાન તો અહીંયા જ હશે આપણી જોડે। અરે કાગડા ભાઈ, તમે આ મને લાગે છે કે તમે પણ તરબૂચની ખેતી કરો છો, આ બીજ લઈને આવ્યા છો ને તરબૂચના। અરે કાગડા ભાઈ, થોડાક બીજ મને આપજો, કેમ કે હું ઉતાવળમાં અહીંયા આવી છું એટલા માટે બીજ ભૂલી ગઈ છું હું તો। અરે આ કાળમુખી જો આપણા જ બીજ લઈને તેના ખેતરમાં ખેતી કરવા માંગે છે। આને એક બીજ ના આપતા, સાંભળ્યું ને, નહીં તો તમારું આઈ બનશે, સમજો। અરે ઓ કાગડી, આ બીજ બજારમાં કેટલા બધા મોંઘા મળે છે તને ખબર છે? અને આ ચકલી તો મફતમાં માગવાની વાત કરે છે। અરે તું કહી દે પ્રેમથી કે બીજ કશું જ તને નહીં મળે, જા તું લઈ આય। અરે ઓ કાળમુખી, તને બીજ માગતા શરમ નથી આવતી? શરમ? અને આ બીજ તો કેટલા બધા મોંઘા છે, તને એક બીજ નહીં આપીએ, જા। અરે કાળમુખી કોને કહે છે? ના આપવા હોય તો ના પાડી દે ને, એમાં કેમ આવું બધું કહેવા લાગી છે? અરે હું તો ઘરેથી આવવામાં ઉતાવળ હતી એટલા માટે ભૂલી ગઈ છું બીજ। અને હા, આ તારા બીજ તારી જ પાસે રાખ, નથી લેવા આવે, હું ઘરે જઈને લઈને આવું છું, પછી જો તારી વાત છે। ચકલીબેનના કાનમાં કાગડીના કડવા વેણ પડતા જ તેમના હૃદયમાં ગુસ્સાની આગ ભભૂકી ઉઠી। એક પણ ક્ષણ ગુમાવ્યા વિના તેઓ તરત જ પોતાના ઘર તરફ ઉડાન ભરી ગયા। તેમનો એક જ ધ્યેય હતો તરબૂચના બીજ લાવવા। હવે જોવાનું એ હતું કે આ બે પડોશીઓમાંથી કોણ પહેલા મીઠા ફળનો સ્વાદ ચાખે છે। અરે બેટા, પેલા આપણા રસોડામાં તરબૂચના બીજ પડ્યા છે ને, તે લાવતો, મારે ખેતરમાં લઈ જઈને આપણે તરબૂચના પાકની ખેતી કરવાની છે, એટલા માટે જા બેટા, જલ્દીથી જા રસોડામાં અને પેલા બીજ લાવ, પછી પેલી કાગડીને પણ બતાવી દઉં કે તું કોની સામે પડી છે તું। અરે મમ્મી, તમને એક વાત કહેવાની તો ભૂલી જ ગઈ, કેમ કે તમે જ્યારે અહીંયાથી ખેતરમાં ગયા ને સવારે, ત્યારે તો કાગડી આવી હતી અને મને એમ કહેતી હતી કે તારી મમ્મીએ મને તરબૂચના બીજ મગાવ્યા છે અને તે તરબૂચના બીજ મને આપ, તારી મમ્મી મારા ખેતરની બાજુમાં જ છે, એટલા માટે મમ્મી તે બીજ તો મેં કાગડીને આપી દીધા અને અત્યારે તો તે ખેતરમાં હશે મમ્મી। અરે આ કાગડીની આટલી બધી હિંમત, જે મારા જ બીજ લઈને મને જ ના પાડે છે કે તને એક બીજ નહીં આપું। આ કાગડીને તો હવે જો મારાથી કોઈ નહીં બચાવી શકે। અરે મમ્મી, આ કાગડીએ શું કર્યું છે? તમે આટલું બધું તેના વિશે કહો છો? બેટા, આજે સવારે મારી પાસે બીજ નહોતા, હું ઉતાવળમાં ખેતરમાં જતી રહી હતી, ત્યારે તે બીજ લઈને આવીને ત્યારે મેં કહ્યું કે મને થોડાક બીજ આપ, પછી હું આપી દઈશ, પરંતુ મને કહેવા લાગી કે તને એક બીજ નહીં આપું, અને અત્યારે તે કહ્યું એટલે મને ખબર પડી કે તે આપણા જ બીજ હતા અને આપણને જ કહેતી હતી કે તને એક બીજ નહીં આપું। હવે જો બેટા, ખેતરમાં જઈને અત્યારે જ એની ખબર લઉં છું। હકીકત જાણતા જ ચકલીબેન તરત જ ખેતર તરફ ઉડ્યા। ત્યાં પહોંચીને જોયું તો કાગડા અને કાગડીએ તેમના બધા જ બીજ પોતાના ખેતરમાં વાવી દીધા હતા। ચકલીબેનના સપના જાણે ભાંગી પડ્યા। અરે ઓ કાળ મુખાડી કાગડી, તું મારા જ બીજ લઈને મને જ આપવાની ના પાડતી હતી અને મારા જ ઘરે જઈને મારા જ બીજ લઈને તારા ખેતરમાં રોપવા આવી ગઈ છે। પેલા બીજ લાય, મારા બીજ, નહીં તો આ તારા ટોટિયા ભાગીને તારા પોખમાં આપી દઈશ। મારા બીજ લાય સોની મોની, મારા બીજ લાય, આમ બીજ। અરે તારા બીજ લેવા હોય ને તો આ ખેતરમાં અમે વાવી દીધા છે, જા જઈને લઈ આય। અને હા, જો આ તારા બીજની થેલી આ પડી, જા થેલી લેવી હોય તો લઈ જા તારે,
હવે મારે કંઈ જ નથી કામ આ થેલીનું. લઈ જા થેલી. અને હા, બીજ તો અમે લોકોએ વાવી દીધા છે. હવે તારા બીજનું તો કંઈ ના થાય. અને લેવા હોય ને તો જા, આ ખેતરમાં એક એક બીજ રોપ્યો છે તે એક એક ઉખાડીને લઈ જા. અહીંયાથી લઈ જા. કાગડી, આનું પરિણામ બહુ જ ખરાબ આવશે, તું ધ્યાન રાખજે. તે એક ગરીબના પેટ ઉપર પાટું માર્યું છે ને, પરંતુ તું યાદ રાખજે કે આ ભગવાન આ દિવસોનું તો પરિણામ તને આપશે અને આપશે જ. ચકલીબેને નિરાશ થઈને બધું ભગવાન પર છોડી દીધું અને ઉડીને ઘરે પહોંચ્યા, જ્યાં તેમના 2 બચ્ચાઓ રાહ જોઈ રહ્યા હતા. પોતાના માસૂમ બચ્ચાઓ સામે શું કહેવું એ વિચારે તેમનું કાળજું કઠણ થઈ ગયું. ભારે મને અને ધ્રુજતા અવાજે ચકલીબેન બોલ્યા, અરે બેટા, આ પેલી કાગડીએ તો જે આપણા બધા બીજ હતા ને તે બધા જ એમના ખેતરમાં વાવી નાખ્યા છે. અને હવે ખબર નથી પડતી કે આ ઉનાળાની સિઝનમાં આપણું ખેતર તો એમણે પડતર પડી રહેશે અને આપણા ખેતરમાં કશું જ નહીં થાય. આ સિઝન તો એવી રીતના જ પસાર થઈ જશે, મને તો એવું લાગે છે. અરે મમ્મી, તમારા પેલા મિત્ર હતા ને પોપટભાઈ, તેમની પાસે કંઈ મદદ લેવા જેવું છે ખરું મમ્મી? કેમ કે તે આપણી મદદ ઘણી વખત કરી છે અને મને લાગે છે કે આ વખતે પણ કરશે જ. મમ્મી, તું એક વખત એમની પાસે જઈને આવતો ખરા કે તે શું કહે છે. આપણી મદદ તો કરશે જ, મને તો એવું લાગે છે. મમ્મી, તું તેમની પાસે જઈને તો આવ, શું કહે છે પછી ખબર પડે. અરે હા બેટા, હો, પોપટભાઈને તો હું ભૂલી જ ગઈ. પોપટભાઈ એવા પક્ષી છે કે તે આપણાને મદદ કરવા માટે ક્યારેય નથી ના પાડતા. અને આ વખતે મને લાગે છે કે તે તો આપણી મદદ તો જરૂરથી જ કરશે. અને હા બેટા, હવે તમે બંને અહીંયા જ રહેજો. હું પોપટભાઈના ઘરે જઈને આવું છું અને પછી હું નક્કી કરું છું કે આપણે શું કરવાનું છે. બેટા, તમે બંને ધ્યાન રાખજો હો, હું જઈને આવું છું. ચકલીબેને વિલંબ કર્યા વિના તરત જ પોપટભાઈના ઘરે ઉડાન ભરી. આશાના કિરણની જેમ ઝડપથી પહોંચીને ચકલીબેનને પોપટભાઈ તરફથી ઉષ્માભર્યો આવકાર મળ્યો. અરે આવો ચકલીબેન, આવો, ઘણા દિવસે વધાર્યા હો. અરે કેવી રીતના ભૂલા પડી ગયા. બોલો, બેસો, તમારા માટે તો ચા લઈને આવું છું. અરે ચકલીબેન, ઘણા દિવસે આવ્યા છો હો. ખાઈને જ જજો, આજ તો જમીને જ જજો ચકલીબેન, જમીને જ જજો. તમે બેસો, હું તમારા માટે પાણી લઈને આવું છું. અરે પોપટભાઈ, તમારો આભાર, પરંતુ અત્યારે પાણી પીવાનો કે જમવાનો સમય નથી મારી પાસે. મારી ઘરે તો એક દુઃખ આવીને પડ્યું છે પોપટભાઈ. તમારી મદદની જરૂર છે પોપટભાઈ. અરે ચકલીબેન, તમારો આ ભાઈ પોપટભાઈ જીવે છે અને જીવતા તમારે દુઃખ આવે તો મારે તો મરી જવું સારું. તમે ખાલી દુઃખ કહો, દુઃખ, પછી જોવો આ દુઃખનું સમાધાન કેવી રીતના આપું છું તમને. અરે પોપટભાઈ, અમારું ખેતર હતું ને તે ખેતરમાં આ વર્ષે તો કશું થયું જ નથી અને તેના કારણે ઘરમાં પણ કશું જ ખાવા માટે પૈસા નથી કે કશું લાવવા માટે પણ પૈસા નથી અને પૈસાની જરૂર છે પોપટભાઈ. જો તમે કંઈક કામ આપો તો તમારી મહેરબાની પોપટભાઈ. અરે ચકલીબેન, બસ આટલી જ વાત. અરે ચકલીબેન, જો મારી પાસે તો કોઈ કામ નથી તમારા લાયક, પરંતુ ઉદાસ થવાની જરૂર નથી, કેમ કે મારો એક મિત્ર છે તે વેપારી છે અને તેની પાસે તો કામ મળી જ રહેશે. તમે ચાલો મારી સાથે, હું તમને સાથે રહીને કામ અપાવું છું. પોપટભાઈ તેમના મિત્ર એક વેપારીને મળવા ચકલીબેનને સાથે લઈને જાય છે. દૂરથી પોપટભાઈને આવતા જોઈને વેપારી ખૂબ જ હરખાઈ જાય છે. તે પોતાના મિત્ર અને તેમના નવા સાથીદારનું ઉષ્માભર્યું સ્વાગત કરવા ઉત્સુક છે. અરે આવો મિત્ર, આવો, ઘણા દિવસે આવ્યા હો. આમ દૂરથી આવતા હતા એટલે ખબર પડી ગઈ કે અમારા મિત્ર આવી રહ્યા છે. બોલો મિત્ર, બોલો, શું કામ પડ્યું? કંઈ લેવાનું છે કે ખરીદવાનું છે તો બોલો. અરે મિત્ર, તારી મદદની જરૂર હતી થોડીક. આ જો, આ છે મારા મિત્ર છે, તે મારી બાજુમાં જ રહે છે. ચકલીબેન અને તેને કામની જરૂર છે તો તે મારી પાસે આવ્યા હતા.
પરંતુ મારી પાસે તો કોઈ જ કામ નથી, એટલા માટે તારી પાસે લઈને આવ્યો છું. અને મેં કહ્યું છે કે મારો મિત્ર તો વેપારી છે, ત્યાંની પાસે તો કામ તો મળી જ રહેશે, એટલા માટે આવ્યા છીએ મિત્ર. જો તું અમને આ કામ અપાવી દઈશ તો તારી મહેરબાની મિત્ર. અરે મિત્ર, તું સારા સમયે આવ્યો છે હો આ બેનને કામ આપવા માટે. કેમ કે મારે એક પક્ષીની તો જરૂર જ હતી, કેમ કે મારે એક નવો ધંધો શરૂ કરવો છે. અને ત્યારે તો આવા જો ઘરના પક્ષી મળી જાય તો વધુ સારું રહે અને કોઈ ચિંતા પણ ના રહે. એટલા માટે મિત્ર તું સારા સમયે લઈને આવ્યો છું, કેમ કે આ ધંધા ઉપર તો મારે એક પક્ષીની તો જરૂર જ છે. તો એમ કરો કે ચકલી બેન, તમે કાલથી અહીંયા આવી જાઓ કામ ઉપર અને હું તમારા કાલથી પગાર શરૂ કરી દઉં. અરે મિત્ર, તારો ખૂબ ખૂબ આભાર, પરંતુ અમને પણ ઘરે કંઈક જરૂર તો હોય જ છે ને પૈસાની, એટલા માટે તું હવે અત્યારે તો પગાર પણ નક્કી કરી જ લે, એટલે અહીંયા બધું પાકું જ થઈ જાય અને ચકલી બેન પણ કાલથી કામ ઉપર આવી જાય. અરે મિત્ર, પગારનું કહીને તું શરમમાં નાખી રહ્યો છે મને, પરંતુ આ ચકલી બેનનો પગાર હશે 1 મહિનાનો 24,000 પગાર આપીશ. બોલો મંજૂર છે ચકલી બેનને? અરે ચકલી બેન, તમને મંજૂર છે 24,000 પગાર? 1 મહિનાનો મારો મિત્ર તમને 24,000 પગાર આપશે. બોલો, તમને મંજૂર હોય તો બોલો. અરે પોપટભાઈ, મને મંજૂર છે પગાર જે કર્યો છે ને તે. અને હા, હવે હું કાલે તો કામ ઉપર આવી જ જઈશ. અરે મિત્ર, ચકલી બેનને તો મંજૂર છે આ પગાર છે ને તે, એટલા માટે હવે કાલથી તારા ત્યાં કામ ઉપર આવી જશે ચકલી બેન. ચકલી બેન અને પોપટભાઈએ તેમના મિત્ર સાથે મળીને પગાર નક્કી કર્યો. ત્યારબાદ ચકલી બેનને બધું યોગ્ય લાગ્યું. બીજા દિવસે સવારે વહેલા ચકલી બેન તરબૂચની સિઝનનું પોતાનું કામ શરૂ કરવા નીકળી પડ્યા. ચકલી બેન તેમના કામ પર પહોંચી ગયા અને હજુ તો માંડ પહોંચ્યા હતા કે તરત જ ગ્રાહકો આવવા લાગ્યા. અરે ચકલી બેન, મને 5 કિલો તરબૂચ પેક કરીને આપો ને, કેમ કે આજે તો બહુ જ ગરમી પડી છે, એટલા માટે આજે તો મારે ઘરની બહાર જ નથી નીકળવું અને ઘરમાં જઈને જ બેસીને ખાવા છે તરબૂચ. એટલા માટે મને 5 કિલો તમે તરબૂચ પેક કરી આપો. અરે ચકલી બેન, મને પણ 8 કિલો તરબૂચ પેક કરી આપો, કેમ કે આજે તો ગરમીનો પારો બહુ ઊંચો જવાનો છે, એટલા માટે મારે પણ નથી ઘરની બહાર નીકળવાનું. અને એટલા માટે જ આજે તો આ તરબૂચ રહ્યા ને તે મને પેક કરીને આપો તમે, કેમ કે મારે પણ જરૂર જ છે ને, એટલે આપી દો જલ્દીથી, કેમ કે હવે ગરમી પડવાનું શરૂ થઈ ગયું છે. મને જલ્દીથી તરબૂચ પેક કરીને આપી દો. ચકલી બેન આવેલા ગ્રાહકોને તરબૂચ આપે છે, એટલામાં કાગડો અને કાગડી ત્યાંથી પસાર થાય છે. તેમની નજર ચકલી બેનની તરબૂચની દુકાન પર પડે છે અને તેઓ તરત જ દુકાન તરફ આવે છે. અરે ઓ કાળ મુખાડી, તે આ ધંધો કેવી રીતના કર્યો? અને હા, તારા તરબૂચ તો હજુ તારા ખેતરમાંય નથી આવ્યા, અને તારા છોડ, મારાય તરબૂચ તો મારા ખેતરમાં હજુ નથી આવ્યા, અને તે તો આ ધંધો ચાલુ કરી દીધો છે. અને આ તરબૂચ લાવી ક્યાંથી એ કે પહેલા? અરે હું ભલે કાળા ચોર પાસેથી લાવી, તારે શું લેવા દેવા તે કે પહેલા. અને હા, હવે જો કદી કાળ મુખી કીધી ને તો સમજી લે કે આ તારું પોડું રહ્યું ને એ કાપીને તારા હાથમાં આપી દે, સમજીને. અને હા, હવે નીકળ તું અહીંયાથી, તારું મોઢું જ જોવા નથી માગતી. નીકળ અહીંયાથી ભિખારણ, નીકળ. અરે હું પણ તારું મોઢું નથી જોવા માંગતી આ કાળ મુખા જેવું, પરંતુ હું અહીંયા ઉડતી જતી હતી મારા ખેતર તરફ, એટલે વળી નજર પડી, હું અહીંયા આવી ગઈ. અરે હવે આજ પછી તારું મોઢું ના બતાવતી, અને હું પણ મારું મોઢું ના બતાવીશ, સમજી લેજે. અને હવે જાઉં છું, વધારે ત્યાં ના કરે. કાગડીને ખ્યાલ આવી જાય છે કે અહીં પોતાનું કંઈ ચાલશે નહીં, એટલે તે શાંતિથી ચાલી જાય છે. આમ સમય વીતતો જાય છે અને કાગડીએ પોતાના ખેતરમાં જે તરબૂચ વાવ્યા હતા તે પણ તૈયાર થઈ જાય છે, પરંતુ તે તરબૂચ ખૂબ જ ખરાબ નીકળે છે અને તે જ સમયે કાગડો અને કાગડી તેના ખેતરમાં આવે છે. અરે કાગડી, આપણા આ બધા તરબૂચને શું થઈ ગયું છે? એકદમ આજ કેમ આવો બધો પાક નીકળ્યો છે અને આ કેમ આપણા તરબૂચ એકદમ સડી ગયા એવા લાગે છે?
મને લાગે છે કે કંઈક થઈ ગયું છે આપણા તરબૂચને. અરે હા, એ તો હું પણ જોઈ રહી છું. આપણા તરબૂચને એકદમ આ શું થઈ ગયું છે, અને મને તો લાગે છે કે આપણા તરબૂચમાં તો બગાડ આવી ગયો છે, અને આવા તરબૂચ તો હવે આપણે વેચવા જઈએ તો પણ કોઈ જ ના લે. તો આ વખતે તો આપણે આ ઉનાળાની સિઝનમાં તો બસ બધું માથે જ પડ્યું છે એવું લાગી રહ્યું છે મને તો. અરે કાગડી, મને ખબર પડી ગઈ છે કે આવું કેમ થયું છે. આ બસ ભગવાનનો પ્રકોપ છે આપણા ઉપર. અને હા, આપણે જ આ કરેલા કર્મોનો આપણે આ ફળ ભોગવવું પડે છે. કેમ કે આપણે જ્યારે આ તરબૂચના બીજ વાવવા માટે આવ્યા હતા ને, ત્યારે તો આપણે આ ચોરી કરીને લાવ્યા હતા, તને ખબર છે ને. અને બસ હવે આ ભગવાને આપણને તેનું ફળ આપ્યું છે. હા, તમારી વાત સાચી છે. ક્યારેય ખોટા કર્મો કરીને સાચું ફળ મળતું જ નથી. આજે મને ખબર પડી જાય છે, અને હવેથી આપણે સાચા જ રસ્તે જઈને સાચું જ ફળ મેળવવાની કોશિશ કરીશું. હે ભગવાન, અમને અમારી ભૂલ સમજાય છે. અમને માફ કરી દેજે ભગવાન, અમને માફ કરી દેજે. કાગડા અને કાગડીને સમજાય છે કે ખોટા રસ્તે ક્યારેય સારું પરિણામ મળતું નથી, અને ભગવાને તેમના કર્મોનું ફળ તેમને આપ્યું. બીજી તરફ ચકલીબેનનું જીવન ખૂબ જ સરસ ચાલી રહ્યું હતું. હવે તો ચકલીબેન રોજ સમયસર પોતાના કામ પર પહોંચી જાય છે, અને ગ્રાહકોની પણ ખૂબ ભીડ રહે છે. હવે ચકલીબેનના ઘરમાં શાંતિ થઈ ગઈ છે, અને તેમણે પોતાના ખેતરમાં પાક વાવ્યો છે, જે ખૂબ સારો ઉતર્યો છે. આ રીતે ચકલીબેનનું જીવન સુખ અને શાંતિથી પસાર થવા લાગ્યું. એક સમયની વાત છે. ચકાભાઈ બિચારા કાગડાની ભાગવી જમીન ખેડીને પોતાનું ને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. આખું ઘર કાગડાની આ જમીન ઉપર જ નિર્ભર હતું. પણ કાગડો તો ભારે કપાતર. એ તો નાની નાની બાબતમાં પણ ચકાભાઈ સાથે વગર વાંકે ઝઘડો કરી બેસતો અને ચકાભાઈને હલકા ગણતો. એક દિવસની વાત છે. ચકાભાઈના હૈયામાં હિંમત આવી અને તેઓ કાગડા પાસે પોતાનો હક માંગવા પહોંચી ગયા. કાગડાભાઈ, આ મહિને મેં ખેતરમાં બહુ જ મહેનત કરી છે, ટાળ તડકો વેઠ્યો છે, અને છતાં પણ તમે મારા ભાગના પૈસા કેમ નથી આપતા? મારે પણ ઘરે બહેણી છોકરા છે. મારે એમના મોઢામાં અનાજનો દાણો નાખવો પડે છે. તમે તો મોટા ધનવાન મોટા પક્ષી છો. મારી જે મહેનત છે એના વ્યાજબી પૈસા મને આપી દો ને. આટલી મહેનત પછી પણ જો તમે મને મારા પૈસા ના આપો તો મારું ઘર કેવી રીતે ચાલશે? તમે જ કહો. અરે ઓ ચકા, મને વધારે પટ્ટી પઢાવવાની ને શીખવાડવાની કોશિશ ના કરીશ. મને બધી ખબર પડે છે કે તને કેટલા પૈસા આપવાના છે. તું તો માત્ર મારો નોકર છે, અને નોકરની જેમ જ રહેજે, સમજો. આજે આપું છું એ ચૂપચાપ લઈને રવાના થઈ જા, નહીંતર આટલા પણ ઝૂંટવી લઈશ. અને સાંભળ, જો હવે મને ફરીથી શીખવાડવા આવ્યો છે ને, તો તને કામ પરથી કાઢી મૂકીશ અને બીજો કોઈ પક્ષી મજૂર રાખી લઈશ, સમજો. કાગડાભાઈ, તમે આજે મારા પેટ ઉપર પાટું માર્યું છે ને, પણ એક વાત ખાસ યાદ રાખજો કે તમે પણ રસ્તા ઉપર આવી જશો. જ્યારે ગરીબની આંતરડી બળે છે અને એની ઓથેડી દુખે છે ને, ત્યારે કોઈ કેટલું પણ ધનવાન કેમ ના હોય, એ ધૂળમાં મળી જાય છે. આજે મારી હથેળી બળી છે, મારા છોકરાના મોઢાનો કોળિયો છીનવાયો છે, એટલે હવે તમારા ખરાબ દિવસો શરૂ થઈ ગયા છે એમ જ સમજજો. કુદરત ન્યાય કરશે જ. અરે તું મારી સામે ઊંચા અવાજે વાત કરે છે અને મને ખોટા વેણ બોલે છે. તો હવે સાંભળી લે, કાલથી તારે મારા ખેતરે કામ પર આવવાની બિલકુલ જરૂર નથી. તારી રજા. અહીંથી અત્યારે જ નીકળી જા, નહીંતર તારા ટાંટિયા ભાંગી નાખીશ અને તને જંગલમાંથી હાંકી કાઢીશ. આ પકડ તારા બાકી નીકળતા પૈસા, અને ફરી ક્યારેય મારે ત્યાં પગ ના મૂકતો. તારા જેવા ભિખારીઓની મારે કોઈ જરૂર નથી. જા હવે અહીંથી. ચકાભાઈ ત્યાંથી નીકળી તો ગયા હતા, પણ હવે જંગલમાં બીજું કયું કામ મળશે એનો કોઈ અણસાર નહોતો. પગ થાક્યા હતા, પણ હૈયું ધબકતું હતું, અને એમને એમ તેઓ પોતાના ઘરે પહોંચી ગયા. ઘરે જઈને તેમણે ચકલીબેનને કાગડા સાથે થયેલી તમામ રામાયણ વિગતવાર જણાવી. અરે રે, તમારે કાગડા શેઠ પાસે આટલા ઊંચા અવાજમાં વાત કરવાની ક્યાં જરૂર હતી? જોયું ને, તમને કામ પરથી કાઢી મૂક્યા. હવે આપણું ઘર કેવી રીતે ચાલશે? માંડ માંડ એક ઠેકાણે ખેતીનું કામ મળ્યું હતું, એ પણ તમારા આ ગુસ્સાને લીધે છીનવાઈ ગયું. હવે આપણે શું ખાઈશું અને શું પીશું? તમારી એક ભૂલના કારણે આજે આપણે રસ્તા પર આવી ગયા છીએ. હવે કયું મોઢું લઈને આપણે બીજા પાસે જઈશું? અરે ચકલી, તું બિલકુલ ચિંતા ના કરીશ.
ભગવાને આ મોઢું આપ્યું છે તો એ ચણ પણ આપશે જ. હું કંઈક ને કંઈક નવો રસ્તો જરૂર કાઢી નાખીશ. આપણે ભૂખે નહીં મરીએ એની મને ખાતરી છે. આ કાગડાની ગુલામીમાંથી છૂટ્યા એ તો સારું થયું. હવે હું મારી મહેનતથી આપણું નસીબ બદલી નાખીશ. તું જોજે તો ખરી, હું ગમે તેમ કરીને મહેનત કરીશ અને તને કોઈ દુઃખ નહીં પડવા દઉં. બસ તું ધીરજ રાખ. અરે પણ તમને ખેતી સિવાય બીજું કંઈ આવડતું જ નથી તો પછી કેવી રીતે આપણું ઘર ચાલશે? વિચાર તો કરો, બીજું કંઈ કામ તમને ફાવશે ખરું? તમારા પપ્પા તો પાણીપુરીનો ધંધો કરતા હતા અને તેઓ તમને વારંવાર કહેતા હતા કે આ ધંધો શીખી લે, પણ તમે ત્યારે તો એમની વાત માની નહીં. હવે જુઓ આપણી કેવી ભૂંડી દશા થઈ છે. ખેતી પણ ગઈ અને નવો ધંધો આવડતો નથી. હવે આપણું ભાગ્ય કોણ જગાડશે? ચકાભાઈ પાસે ચકલીબેનના આ સવાલોનો કોઈ જવાબ નહોતો, એટલે તેઓ ચૂપચાપ બેસી રહ્યા. આખી રાત વિચારોના વમળમાં પસાર થઈ અને બીજે દિવસે સવારે ચકાભાઈ પોતાના ઘરની બહાર ઓટલે બેઠા હતા. ઠંડો પવન વાતો હતો અને પક્ષીઓનો કલરવ સંભળાતો હતો, પણ ચકાભાઈના મનમાં તો પિતાની એ જૂની પાણીપુરીની લારી અને એમની વાત ગુંજતી હતી. અચાનક એમના મનમાં એક વીજળી જેવો વિચાર ઝબક્યો. હા, મારા પપ્પા વર્ષો સુધી પાણીપુરીનો જ વ્યવસાય કરતા હતા અને મને વારંવાર કહેતા હતા કે આ વ્યવસાયમાં બહુ બરકત છે, તું આ કામ શીખી લે તો તારું નસીબ ખુલી જશે. ત્યારે હું મૂર્ખ હતો કે સમજ્યો નહીં, પણ હવે મને લાગે છે કે ચાલો ને એ જ વ્યવસાય ફરીથી શરૂ કરી જોઈએ. કદાચ પિતાના આશીર્વાદ ફળે અને મારું ભાગ્ય જાગી જાય. મહેનત કરીશ તો સફળતા જરૂર મળશે. મારે હવે હિંમત હારવાની જરૂર નથી. ચકાભાઈ તો હવે પૂરેપૂરા જોશમાં આવી ગયા હતા. તેમણે થોડો પણ વિલંબ કર્યા વગર પિતાની એ જૂની પાણીપુરીની લારી કાઢી, એને સાફ કરી અને મસ્ત મજાના મસાલા તૈયાર કરીને જંગલની વચ્ચે પહોંચી ગયા. સવારનો સૂરજ આથમી રહ્યો હતો ત્યારે ચકાભાઈએ પોતાના ગળાના જોરે આખા જંગલને ગજવી દીધું અને જોર-જોરથી બૂમો પાડીને ગ્રાહકોને બોલાવવા લાગ્યા. એ આવો આવો, ગરમા ગરમ મસાલેદાર પાણીપુરી ખાઓ. એ આવો પક્ષી મિત્રો, આવી સ્વાદિષ્ટ અને ચટાકેદાર પાણીપુરી તમે આખા જંગલમાં ક્યાંય નહીં ખાધી હોય. આપણા જંગલમાં પહેલીવાર શુદ્ધ અને ચોખ્ખી પાણીપુરી આવી ગઈ છે. એકવાર ચાખશો તો આંગળા ચાટતા રહી જશો. એ આવો આવો, ગરમા ગરમ મસાલો અને તીખું મીઠું પાણી. જલ્દી આવો અને સ્વાદ માણો. ચકાભાઈ સવારના બૂમો પાડી પાડીને ગ્રાહકોને આકર્ષવાની કોશિશ કરતા હતા, પણ કોઈ પણ પક્ષી પાણીપુરી ખાવા માટે આવતું જ નહોતું. બધા પોતપોતાના કામે મશગુલ હતા. એટલામાં જ ત્યાંથી પેલો અહંકારી કાગડો પસાર થયો. ચકાભાઈને લારી સાથે જોઈને કાગડાના પેટમાં પાપ જાગ્યો અને એ ઉડીને સીધો લારી પાસે આવીને બેસી ગયો અને મજાક ઉડાડતા બોલ્યો. અરે ચકા, મેં તો તને ત્યારે જ કીધું હતું કે તું મારી ગુલામી કરવા માટે જ બન્યો છે, પણ તે મારું માન્યું નહીં. જોયું ને, તારે પણ તારા બાપની જેમ જ લારીઓ ખેંચવી પડી. તારો બાપ પણ આ જ કામ કરી કરીને મરી ગયો અને હવે તારો પણ એ જ વારો આવ્યો છે. આ કામમાંથી તને કશું મળવાનું નથી, માત્ર તારો સમય જ બરબાદ થશે. હજુ પણ કહું છું, તારી પાસે સમય છે, મારી પાસે મજૂરીમાં આવી જા, નહીંતર તારી આખી જિંદગી આ લારી પાછળ જ બરબાદ થઈ જશે. એ લુખ્ખા, મોઢું સંભાળીને વાત કર અને અહીંથી કાળું મોઢું કરીને નીકળી જા. તારા જેવા તો 56 આવે ને 56 જાય. હવે મને તારા વેણથી કોઈ ફરક નથી પડતો. મેં હવે મારું પોતાનું સ્વતંત્ર કામ પકડ્યું છે અને જ્યાં સુધી આમાં સફળ ના થઈ જાઉં ને ત્યાં સુધી આ કામ હું મૂકવાનો નથી. તારી મજૂરી કરવા કરતાં તો આ લારી ચલાવવી હજારો ગણી સારી છે. તું હવે અહીંથી ઊભો થા અને ફરી મને સલાહ આપવાની હિંમત ના કરતો. ચકાભાઈનો આ રૌદ્ર અવતાર અને હિંમત જોઈને કાગડો તો ધૂમ દબાવીને ત્યાંથી ભાગી ગયો. આખો દિવસ ચકાભાઈએ મહેનત કરી પણ ખાસ કમાણી થઈ નહીં. સાંજ પડી અને સૂરજ આથમ્યો એટલે ચકાભાઈ થાક્યા પાક્યા ઘરે પાછા ફર્યા. દિવસની જે પણ થોડી ઘણી કમાણી થઈ હતી તે બધી તેમણે ચકલીબેનના હાથમાં મૂકી. આટલા ઓછા પૈસા જોઈને ચકલીબેનનું મોઢું ઉતરી ગયું અને તેઓ ફરીથી ચિંતિત થઈને બોલ્યા. અરે રામ, આટલી ઓછી કમાણીથી આપણું ઘર કેવી રીતે ચાલશે? આમાં તો તેલના ડબ્બાનો ખર્ચ પણ નહીં નીકળે. હું તો કહું છું કે હજુ પણ તમારી પાસે મોકો છે. અભિમાન છોડો અને કાગડા શેઠ પાસે જાઓ. એ જે કામ આપે એ કરી લો અને જે પૈસા આપે એમાં આપણે શાંતિથી ઘર ચલાવી લઈશું. તમારે આ લારીમાં ખોટી મહેનત કરવાની જરૂર નહીં પડે અને આપણું જીવન પણ ટાઢું હિમ જેવું ચાલશે. કાગડા શેઠ આપણને રોટલો તો આપશે જ. અરે બાપ રે! અરે ચકલી, તું સમજતી કેમ નથી? જ્યારે મેં આ ધંધો કરવાનું નક્કી કર્યું છે ને ત્યારે મને એવું લાગે છે કે મારા પપ્પા પોતે મારી સાથે રહીને મને હિંમત આપી રહ્યા છે. હવે હું આટલેથી પાછો વળું તે મને બિલકુલ યોગ્ય નથી લાગતું. તું બસ મારી હિંમત બનીને મારી સાથે રહેજે. આપણે આ મુશ્કેલ સમયને પણ વટાવી દઈશું. જોજે, આ જ ધંધો આપણને એક દિવસ એવો બનાવશે કે આપણે કોઈની ગુલામી નહીં કરવી પડે. બસ થોડી ધીરજ રાખ અને મારી હિંમત ના તોડ. ચકાભાઈ તો હવે પથ્થર પરની લકીર જેવા મક્કમ હતા.
બીજે દિવસે તેઓ ફરીથી હિંમત કરીને પોતાની પાણીપુરીની લારી લઈને બજારમાં નીકળી પડ્યા. આ વખતે તેઓ જંગલના પેલા જૂના વિસ્તારને છોડીને એક નવા વિસ્તારમાં ગયા, જ્યાં મોટી મોટી દુકાનો હતી અને પક્ષીઓની ભીડ વધારે રહેતી હતી. ત્યાં એક કરિયાણાની દુકાન પાસે ઘણા પક્ષીઓ ભેગા થયા હતા. આ જોઈને ચકાભાઈએ ફરીથી જોરદાર સાદ પાડ્યો અને બધાની નજર લારી તરફ ખેંચાઈ. એ આવો આવો, ગરમા ગરમ મસાલેદાર પાણીપુરી ખાઓ. એ આવો પક્ષી મિત્રો, આવી સ્વાદિષ્ટ અને ચટાકેદાર પાણીપુરી તમે આખા જંગલમાં ક્યાંય નહીં ખાધી હોય. આપણા જંગલમાં પહેલીવાર શુદ્ધ અને ચોખ્ખી પાણીપુરી આવી ગઈ છે. એકવાર ચાખશો તો આંગળા ચાટતા રહી જશો. એ આવો આવો, ગરમા ગરમ મસાલો અને તીખું મીઠું પાણી. જલ્દી આવો અને સ્વાદ માણો. અરે વાહ ચકાભાઈ વાહ, તમે તો પાણીપુરીની લારી સરસ બનાવી છે. પણ સાચું કહું તો આ રોજની એકની એક સ્વાદવાળી પાણીપુરી ખાઈને અમે હવે કંટાળી ગયા છીએ. કંઈક નવું લાવો તો મજા આવી જાય. આ જૂના સ્વાદમાં હવે કોઈ રસ રહ્યો નથી, એટલે અમને તો હવે આ પાણીપુરી ખાવાની બહુ ઈચ્છા થતી નથી. જો કંઈક અલગ હોય તો જ અમે ખાવા આવીએ, બાકી તો હવે આમાં કંઈ લેવાનું નથી. ચાલો, મારે તો આજે પાણીપુરી નથી ખાવી. હું તો આ નીકળ્યો. હું તો આજે ઘરે જઈને મસ્ત મેગી બનાવવાનો છું. મને તો મેગી બહુ જ ભાવે છે. મેગીનો સ્વાદ જ કંઈક અલગ હોય છે. એના ગરમા ગરમ નૂડલ્સ અને મસાલો તો આહાહા. આજે તો મારા ઘરે મેગીનો જ પ્રોગ્રામ છે, એટલે મારે તો હવે પાણીપુરીની કોઈ જરૂર નથી. હું તો આ ચાલ્યો મેગી રાનવા. ચકાભાઈ તો સ્તબ્ધ થઈ ગયા. બધા ગ્રાહકો મેગીની વાત કરીને ત્યાંથી ચાલ્યા ગયા અને ચકાભાઈ વિચારમાં પડી ગયા કે આ પક્ષીઓને મેગી કેટલી બધી ભાવે છે. તે દિવસે ઘરે જતી વખતે તેઓ કશુંક નવું આયોજન કરી રહ્યા હોય તેવું લાગતું હતું. બીજે દિવસે જ્યારે ચકાભાઈ બજારમાં આવ્યા ત્યારે એમની લારી પર કંઈક વિશેષ હતું. પાણીપુરીની સાથે ગરમાગરમ મેગીનો વઘાર થઈ રહ્યો હતો અને સુગંધ ચારે બાજુ ફેલાઈ રહી હતી. આટલું સાંભળતા જ આખું બજાર ચકાભાઈની લારી પાસે ભેગું થઈ ગયું, કારણ કે મેગીવાળી પાણીપુરી તો કોઈએ ક્યારેય સાંભળી પણ નહોતી. ગ્રાહકોમાં હોબાળો મચી ગયો અને બધા એકસાથે પાણીપુરી માંગવા લાગ્યા. લારી પર પક્ષીઓની ભીડ એટલી બધી જામી કે ચકાભાઈને પહોંચી વળવું પણ મુશ્કેલ થઈ ગયું હતું. ચકાભાઈની લારી પર તો જાણે મેળો જામ્યો હતો. બધા જ પક્ષીઓ આ નવી વાનગી ખાઈને વાહ વાહ કરવા લાગ્યા. અરે વાહ ચકાભાઈ, આ શું ચમત્કાર કર્યો! પાણીપુરી અને એ પણ મેગીવાળી! લાવો લાવો, હવે તો મારાથી જરાય રહેવાતું નથી. મને અત્યારે ને અત્યારે જ એક પ્લેટ આપો. મારે તો આનો સ્વાદ હમણાં જ ચાખવો છે. અને હા, મારે તો ઘરે લઈ જવા માટે પણ પેક કરી આપો. આજે તો આખું ઘર આ મેગીવાળી પાણીપુરી ખાઈને રાજી રાજી થઈ જશે. તમે તો ખરેખર કમાલ કરી નાખી છે. સાંજ થતાં સુધીમાં તો ચકાભાઈની બધી જ પાણીપુરી અને મેગી ખલાસ થઈ ગઈ. સાંજે જ્યારે ચકાભાઈ ઘરે પાછા ફર્યા ત્યારે તેમના ચહેરા પર એક અલગ જ તેજ હતું. તેમણે ચકલીબેનના હાથમાં આજની કમાણી મૂકી. આટલા બધા પૈસા જોઈને ચકલીબેનની આંખો તો ફાટી જ રહી ગઈ. આટલા બધા પૈસા? તમે આટલા બધા રૂપિયા ક્યાંથી લાવ્યા? આ તો લાગે છે કે આખા 6 કે 7 મહિનાના પગારના પૈસા એક સાથે આવી ગયા હોય. તમે વળી કયા કામ પર ગયા હતા કે આટલી મોટી કમાણી થઈ ગઈ? મને તો વિશ્વાસ જ નથી આવતો. ક્યાંક તમે કોઈ જોખમમાં તો નથી મુકાયા ને? જલ્દી કહો તો ખરા કે આટલો બધો ધનલાભ કેવી રીતે થયો? અરે ચકલી, હું ક્યાંય બહાર કામ પર ગયો નહોતો, પણ જે આપણો પાણીપુરીનો ધંધો છે ને એમાં જ મેં મારું મગજ વાપર્યું અને કંઈક નવું કર્યું. મેં જોયું કે બધા પક્ષીઓને મેગી બહુ ભાવે છે, એટલે મેં મેગી અને પાણીપુરીને ભેગી કરી દીધી અને મેગી પાણીપુરી બનાવી. બધા પક્ષીઓ આ જોઈને આકર્ષાયા અને એટલી બધી ભીડ જામી કે બધો સામાન ખલાસ થઈ ગયો. આ આપણી મહેનત અને બુદ્ધિનું ફળ છે. અરે વાહ વાહ, ભગવાનની મોટી દયા છે. લો બસ, હવે આપણા પણ સુખના દિવસો પાછા આવશે અને આપણું ઘર પણ સુખ શાંતિથી ચાલશે. તમે સાચું કહેતા હતા કે આપણો સમય જરૂર બદલાશે. મને તો હવે પાક્કી ખાતરી થઈ ગઈ છે કે આપણી મહેનત લેખે લાગી છે. હવે આપણે કોઈની ગુલામી કરવાની જરૂર નથી. આપણે આપણા પગ પર ઊભા રહી શકીશું અને શાંતિથી જીવી શકીશું. હા ચકલી, આપણો સમય બદલાઈ ગયો છે. આપણે જે પણ વ્યવસાય કરતા હોઈએ ને, જો તે પૂરી ઈમાનદારી અને મહેનતથી કરીએ તો ભગવાન તેનું ફળ જરૂર આપે છે. બસ આ એ જ ફળ છે જેની આપણે રાહ જોતા હતા. હવે આપણા ખરાબ દિવસો ગયા અને સુખના દાણા આવ્યા સમજો. મહેનત ક્યારેય એળે જતી નથી. બસ હિંમત રાખીને આગળ વધતા રહેવું જોઈએ. ચકાભાઈની મહેનત હતી કે પછી ભગવાનની દયા, પણ જે હતું તે અદ્ભુત હતું. ચકાભાઈએ જે સપનું જોયું હતું તે હવે હકીકત બની રહ્યું હતું. કહેવાય છે ને કે કોઈ કામ આપણે પૂરી નિષ્ઠા અને લગનથી કરીએ તો સફળતા ચોક્કસ મળે છે. ચકાભાઈ હવે દરરોજ પોતાની લારી લઈને બજારમાં જાય અને દરરોજ ગ્રાહકોની લાંબી લાઈનો લાગે. આમ ચકાભાઈનો સારો સમય આવી ગયો અને ત્યારબાદ તો એમના ઘરે લીલા લહેર થઈ ગયા. ભાઈ લીલા લહેર.